જે મોટાભાગની જે ભજન મંડળી છે તે અહીંથી પસાર થઈ ચૂકી છે। હવે માત્ર થોડી જ મિનિટોની અંદર ભગવાનના રથ છે તે કાલુપુર પહોંચશે અને કાલુપુર બ્રિજ થઈ મોસાળ સરસપુરમાં પહોંચશે। લોકોનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે જોઈ શકો છો। એક તરફ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો થોડી વાર પહેલાં, એટલે કે અમી છાંટણા થયા હતા અને વાતાવરણની અંદર પણ ઠંડક જોવા મળી રહી છે। બીજી તરફ જ્યારે ભગવાન અહીં દર્શન આપવા માટે થોડી જ વારની અંદર પધારશે ત્યારે લોકોનો ઉત્સાહ છે તે અનેરો જોવા મળી રહ્યો છે। ભગવાનના દર્શન કરવા માટે લોકો આતુર બન્યા છે અને આપ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં અહીં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। હાલ ભજન મંડળી છે તે ભજન કીર્તન સાથે અહીંથી આગળ વધી રહ્યા છે લોકો અને જય રણછોડ માખણ ચોર, મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે ના નાદ સાથે રથયાત્રા છે તે હવે ધીમે ધીમે આગળ વધી રહી છે। બિલકુલ ઋત્વિજ, જે પ્રકારથી રથયાત્રા છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે અને સરસપુરમાં પણ મામેરા માટે એક અનેરો ઉત્સાહ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। ઋત્વિજ, જે સરસપુર વાસીઓ છે તે ભાણેજનું સ્વાગત કરવા માટે ખાસ આતુર બન્યા છે અને ત્યાં પણ મામેરાની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે। હવે બસ માત્ર રાહ